આવો આ હોળી ધૂળેટીમાં સાથે મળીને કેસુડાના રંગો વડે તેના મહત્વને ચરિતાર્થ કરીએ. કેસુડાની કડીએ બેસી ફાગણિયો લહેરાયો, આવ્યો ફાગણિયો રૂડો ફાગણિયો. કેસુડાની રંગ ભરી પિચકારી ઉડે, હૈયે હરખ ન માયો. અબિલ ગુલાલ ગગનમાં ઉડે, વ્રજમાં રાસ રચાયો, આવ્યો ફાગણિયો રૂડો ફાગણિયો. યાદ આવી ગઈ ને એ જૂના દિવસો, જ્યારે હોળી કે ધૂળેટીની ઉજવણી કોઈ પણ કલર દ્વારા નહીં પણ કેસુડાથી થતી હતી. તે પરંપરા બિન ખર્ચાળ તો ખરી જ, પણ સાથોસાથ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. કેસુડાનું આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વ જોઈએ તો કેસુડાના ફૂલને પાણીમાં પલાળીને તે પાણીથી બાળકોને સ્નાન કરાવવાથી લૂથી બચાવી શકાય છે. પેશાબની બળતરા અને નસકોરીની ફૂટવાની સમસ્યામાં કેસુડાના ફૂલ ખૂબ જ ઉપયોગી છે. કેસુડાના ફૂલનું શરબત પીવાથી શરીર પરના સોજા પણ ઉતરી જાય છે. આ ઉપરાંત માત્ર કેસુડાના ફૂલ જ ઉપયોગી છે તેવું નથી, પરંતુ કેસુડાના ઝાડ પરનો ગુંદર જાતીય નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ફાયદાકારક છે. સાંસ્કૃતિક મહત્વની દ્રષ્ટિએ આ વૃક્ષ અગ્નિનું પ્રતીક હોવાનું મનાય છે. દેવતાઓની પૂજામાં પણ તેના પુષ્પોનો ઉપયોગ થતો હોય છે. તેના પાંદડામાંથી પતરાળા અને પડિયા બનાવવામાં આવે છે. રંગોનો તહેવાર ધૂળેટીમાં તેના ફૂલોના રંગ વાપરવાની વર્ષો જૂની પરંપરા છે. તેના ફૂલોને પાણીમાં નાખીને તેનાથી ધૂળેટી પણ રમવામાં આવે છે. તેના ફૂલના રંગ વડે ગુલાલ પણ બનાવવામાં આવે છે. ભારતમાં આ વૃક્ષ વસંત ઋતુ સાથે સંકળાયેલું છે. દક્ષિણ ભારતમાં આ વૃક્ષને પવિત્ર માનવામાં આવે છે અને તેના લાકડાનો ઉપયોગ હિન્દુ યજ્ઞ વિધિઓમાં થાય છે. આ ઉપરાંત આકરા ઉનાળાના પ્રારંભને કેસુડાના ફૂલ રમ્ય અને સહ્ય બનાવે છે. સફેદ કેસુડા પણ થાય છે જે ખૂબ જૂજ જોવા મળે છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદના જંગલોમાં તેનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે હાલ બોટાદના રસ્તાઓ પર કેસુડાના નયન રમ્ય પુષ્પો જોવા મળી રહ્યા છે.